કે કોઈ પણ સંસ્થા હોય એમાં મહિલાઓને અન્યાય થાય તો એની માટેની કોઈ કમિટી બને તો એમાં મહિલાઓ હોય તો એના માટે ન્યાય મળે ને. એ કમિટીમાં એક મહિલાને અન્યાયની માટે પુરુષોની કમિટી બની શકે તો કેવી રીતે ન્યાય મળે? તો એની જેમ એસસી એસટી ઓબીસી ને જયારે કોઈ અન્યાય થતો હોય કે ભેદભાવ થતો હોય તો એમાં એસસી એસટી ઓબીસી હોવા જોઈએ તો એને ન્યાય મળે. આ તો કમિટી જ બનાવી દીધી છે સવર્ણોની મોટા ભાગની બહુમતી. આપણી સાથે અરાવલીથી એડવોકેટ ચંદ્રપાલસિંહ ઠાકોર જે ઠાકોર સમાજમાંથી આવે છે એ જોડાણા છે. એમને ચંદ્રપાલભાઈ આજે તમે ડિબેટ સાંભળી ઉપરાંત જે છેલ્લા 4-5 દિવસથી સોશિયલ મીડિયામાં જુઓ છો તો જે આ યુજીસી એક્ટ 2026 એના વિરોધમાં તમે જુઓ ને તો આખા દેશની અંદર બધા આંદોલન કરે છે, ખાસ કરીને સવર્ણ સમાજના લોકો. તો અત્યાર સુધી હિન્દુ કરીને આપણા લોકોના મત લઈ ગયા અને જયારે ઓબીસી એસસી એસટી ને ન્યાય આપવાની વાત આવી તો એ જ પાછા એમાં તો કેટલાય તો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે, એને રાજીનામા આપ્યા. તો એનો મતલબ કે આ મત લેવા હોય ત્યાં સુધી આપણે હિન્દુ અને જયારે આપણે ન્યાય માટે કોઈ કમિટી બને તો ન્યાય માટે આપવાની વાત આવે તો આપણે પરાયા થઈ જઈ. તો આ બાબતે આપનું શું કહેવાનું છે ચંદ્રપાલસિંહ ઠાકોર? થેન્ક યુ ચિમનભાઈ, આપનો તથા આપની ચેનલના દર્શકોનો ખૂબ ખૂબ આભાર કે આપે મને આ મંચ આપ્યું. સાહેબ, વાત એવી છે કે આ બિલ કેમ લાવવું પડ્યું પહેલા તો તેની પાછળ છે આપણા એસસી એસટી અને ઓબીસી સમાજના જે વિદ્યાર્થીઓ સાથે જે ભેદભાવ થતો હતો અને એ ભેદભાવ બહુ મોટા પ્રમાણમાં વધી રહ્યો હતો, એના કારણે આ બિલ લાવવું પડ્યું છે. અને આ જે બિલ લાવ્યા છે આ બિલ યુજીસી 2012 થી આ નિયમો લાગુ છે, પરંતુ એમાં એસસી અને એસટી સમાજ માત્ર આવતો હતો. અને અત્યારે જે બિલ આવ્યું છે એમાં ઓબીસી ને એડ કરવામાં આવે છે. તો આ વિરોધ જે છે ઓબીસી નો વિરોધ વધારે લાગી રહ્યો છે, કારણ કે પેલા એસસી ને એસટી તો હતા જ, પરંતુ અત્યારે જે વિરોધ છે ઓબીસી એસસી ને એસટી 3 સમાજો, બહુ મોટા સમાજો, જો ઇન્ડિયાના મોટા સમાજો જો એકજૂટ થઈ જાય તો આ લોકો જે 10% કરતા ઓછી જેની સંખ્યા છે એ લોકોની રાજનીતિ ખતમ થવા જઈ રહી છે. અને એ લોકો જે વર્ષોથી આપણા સમાજના જે વિદ્યાર્થીઓ હતા, જે યુવાનો હતા, જે આપણા એ લોકોનું જે શોષણ કરતા હતા એ શોષણ હવે ધીરે ધીરે ખતમ થઈ જશે એ પ્રકારની એમની અંદર જે છે એક ડર ઉભો થયો છે. તો સર, પહેલા તો આ બિલ છે એ બિલનું અમે યુનિટી ગ્રુપ તરફથી અને મારી જે અરવલ્લીની ભાતીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ ટીમ છે એમના તરફથી અમે પૂરેપૂરી રીતે સપોર્ટ ને સમર્થન કરીએ છીએ. સાહેબજી, આપની જે વાત છે કે આ જે બિલ છે એ બિલ ભલે આમ જોવા જઈએ તો આ લોકો વિરોધ કરે છે, પરંતુ આ બિલથી આપણને એટલું બધું કંઈ ખાસ દેખાતું નથી, આપણે જે પ્રકારની ગાઈડલાઈન વાંચી બધું. પરંતુ આપણને એ તો ખબર પડી ગઈ કે ઓબીસી એસસી એસટી ના જે વિરોધીઓ છે એ તો ખુલ્લા આપણી સામે પડી ગયા છે. એટલે જોવાનું એ છે, અને ખાસ કરીને ગુજરાતમાં જે હું તો સાહેબ ઠાકોર સમાજમાંથી આવું છું અને મારા ઠાકોર સમાજના જે યુવાનો હતા અને ભૂતકાળમાં જેમણે હાથા બનાવ્યા હતા, જે મુસ્લિમો સામે લડાવવાના, જેમણે ઠાકોર સમાજને હાથા બનાવ્યા છે, દલિત સમાજ સામે લડાવવાના, આદિવાસી સમાજ સામે લડાવવા માટે જે અમારા ઠાકોર સમાજના યુવાનો, જેમ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં જે કોળી સમાજ છે એની પણ આ જ પરિસ્થિતિ છે. તો ઠાકોર અને કોળી સમાજ, ઓબીસીમાં આવતા ઠાકોર અને કોળી સમાજના યુવાનોએ ખાસ સમજવાની જરૂર છે કે તમારા જીવનમાં જે પ્રગતિ, તમે જે એજ્યુકેશનલ તમે જે કરવા જઈ રહ્યા છો એમાં રોડા પણ બનવા જઈ રહ્યા છે અને તમને અવરોધ પણ ઉભો કરવા જઈ રહ્યા છે. તો ખાસ આ બિલ મારફતે આપણને એ વસ્તુ તો 100% સમજાઈ ગઈ છે, જેથી કરીને અમે આ બિલનો સપોર્ટ અને સમર્થન કરીએ છીએ. અને ખાસ કરી અને આ જે બિલ લાવવા પાછળનું જે કારણ છે એ પ્રતાડના છે. અને જે રોહિત વેમુલા, જે દલિત સમાજના પીએચડી સ્કોલર વિદ્યાર્થી હતા, એમની સાથે જે ભેદભાવ થયો હતો કોલેજમાં, માનસિક રીતે એમને હેરાન કરવામાં આવતા, હોસ્ટેલની બહાર બેસાડવામાં આવતા હતા, અને એના કારણે એ વિદ્યાર્થી, જે પીએચડી નો વિદ્યાર્થી હતો, એ વિદ્યાર્થી 2016માં આત્મહત્યા કરવી પડી. ત્યારબાદ તે ડોક્ટર પાયલ તડવી, જે એસટી સમાજના વિદ્યાર્થી હતા, જે
ડોક્ટર પીજી કરતા હતા ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજ મુંબઈમાં 2019માં એમણે પણ આ પ્રતાડનાના કારણે એમને આત્મહત્યા કરવી પડી હતી. તો આ વિદ્યાર્થીઓ ના ઉપર જે દિવસે ને દિવસે જે ભેદભાવ અને આ પ્રકારની જે પ્રતાડનાઓ વધી રહી છે અને જે રિપોર્ટ છે એ રિપોર્ટ એવું કહે છે કે 2023-24ના ગાળામાં 118% કરતા વધુ આ ઘટનાઓનો વધારો થયો હતો. અને માત્ર SC/ST સમાજ ઉપર નહીં પરંતુ ઓબીસી સમાજ ના વિદ્યાર્થીઓ જોડે પણ જયારે આ પ્રકારની ઘટનાઓ વધી ત્યારે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને પણ સામેલ કર્યા છે. અને એટલા માટે આ લોકો જે છે જે સવર્ણ સમાજના લોકો એ લોકોના પેટમાં તેલ રેડાયું છે અને એના કારણે એ લોકો ખુલીને અત્યાર સુધી આપણે જોયું છે સોશિયલ મીડિયા હોય કે જે ટીવી પ્રિન્ટ મીડિયા હોય ત્યાં કોઈ પણ મુસ્લિમ સમાજના કોઈ પણ આગેવાને આ બિલનો વિરોધ કર્યો હોય કે આપણો વિરોધ કર્યો એવું ક્યાંય દેખાતું નથી. એટલે અમે તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. ભલે તમે અમને લોલીપોપ આપવા માટે આ વિરોધ લાવ્યા છો પરંતુ અમારા SC/ST સમાજ ઓબીસી સમાજને તમે એક જાગૃત કર્યા છે અને અમને એ ત્યાં સુધી વિચારવા મજબૂર કર્યા છે કે અમારા વિરોધી ખરેખર કોણ છે. અમારા વિરોધી જે છે એ છતાં થાય છે એ ખુલ્લા પડી ગયા છે. અને મારા ઓબીસી સમાજના SC/ST સમાજના જે યુવાનો છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમે આવનારા સમયમાં જે હિન્દુ કરીને તમને જે બીજી જ્ઞાતિઓ સાથે લડાવવાનું કામ કરતા હતા એમનો તમે ચોક્કસથી આ બાબતે ભવિષ્યમાં વિચાર કરીને ચાલજો. અને આવનારા સમયમાં આપણે એવી સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે. તમે આ જે નવી ગાઈડલાઈન લાવ્યા છો તો નવી ગાઈડલાઈન લાવ્યા છો અમે આ ગાઈડલાઈનને આવકારીએ છીએ પરંતુ જે ઓબીસી SC/ST સમાજના જે પ્રોફેસરોની જગ્યાઓ જે ખાલી છે યુનિવર્સિટીમાં જે જગ્યાઓ ખાલી છે એમાં પણ તમે જગ્યાઓમાં અમારા વિદ્યાર્થીઓનો જે ઉમેદવારોનો છે તમે ચોક્કસથી સમાવેશ કરો જેથી કરીને 100% આ બિલનું અમલવારી થઈ શકે. જી સાહેબ. ખૂબ ખૂબ આભાર ચંદ્રપાલજી. ચંદ્રપાલભાઈએ કેટલી બધી સરસ મજાની વાત કરી. ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજના યુવાનોને કે જે હિન્દુ કરીને આખું સંગઠન લઈને હિન્દુ ધર્મનો ઠેકો લઈ અને આખું એમ કે આ લોકોને જે સત્તામાં બેસાડતા હોય છે અને જ્યારે આપણા માટે એક નાનો એવો કાયદો બને ન્યાય આપવા માટે એ લોકો ખુલ્લા સામે આવી જતા હોય છે. એટલે કે એમને બહુ સરસ વાત કરી કે આપણા વિરોધી કોણ છે એના એ તો આપણને ખબર પડી. ન્યાય મળે કે ન મળે પણ વિરોધી કોણ છે એ તો ખબર પડી ગઈ. તો આપણે કોની સાથે રહેવાય એ ખ્યાલ આવી ગયો.